હિન્દુ ધર્મની અંદર રહેનારા આપણને ક્યારેક આપણા હિન્દુ ધર્મનો મહિમા નથી, જેને લઈને ભક્તો આપણે બેફામ બની રહ્યા છે, બેફામ બની રહ્યા છે. એક ભગતે મને એક મુસ્લિમનું પ્રવચન સંભળાવ્યું હમણાં. આપણે હિન્દુને ટકોર કરી ગયા હતા કે હિન્દુવાસીઓ તમે જાગો, તમારો ધર્મ મહાન છે, તમારા શાસ્ત્ર મહાન છે. એક મુસ્લિમનું પ્રવચન, હિન્દુઓ તમે જાગો, તમારો ધર્મ મહાન છે, તમારા શાસ્ત્રો મહાન છે, તમારા તીર્થસ્થાનો મહાન છે. તમે કેમ ભૂલી રહ્યા છો? તમે કેમ ભૂલી રહ્યા છો? તેમ કેમ મર્યાદામાં બેફામ બની રહ્યા છો? એમ લખ્યું, કેમ બેફામ બની રહ્યા છો? આજ તમારી બેન દીકરીઓની સામે તમે દ્રષ્ટિ નાખો, નથી અને પહેરવેશનું કોઈ ઠેકાણું નથી, કોઈ આચરણનું ઠેકાણું. અરે યાત્રા કરવા જાય તો એનું કોઈ ઠેકાણું નથી. બેફામ રીતે વર્તન કરતા કરતા યાત્રાઓ કરે છે. તમે જાગો, ન તો તમે હિન્દુ ધર્મ માટે નુકસાની કરશો. તમે જાગો. માત્ર ધનની પાછળ પાગલ ન થઈ જાઓ, માત્ર સંપત્તિની પાછળ જિંદગીનો હોમી ન દો. હું સ્વયં એક્સેપ્ટ કરું છું કે હિન્દુ ધર્મ મહાન છે. પ્રવચનમાં હું એક્સેપ્ટ કરું છું, મુસ્લિમ હિન્દુ ધર્મ મહાન છે, તમારા શાસ્ત્રો મહાન, તમારા તીર્થો મહાન. તમને તમારા ધર્મના ચિહ્નો રાખવામાં કેમ શરમ આવે છે? કેમ તમે તમારા ધર્મનો ચિહ્નો નથી ધારણ કરતા? તમારા હિન્દુ ધર્મમાં ઉર્ધ્વપુંડ્રની વાત છે, કેમ નથી કરતા? હિન્દુ ધર્મમાં શિખાની વાત તો તમે કેમ નથી રાખતા? તમે કોનાથી ડરો છો? અમે અમારું બધું રાખીએ છીએ, તમે તમારું કેમ નથી રાખતા? અમે નમાજ પઢવા જઈએ છીએ તો તમે કેમ તમારા મંદિરમાં ભગવાનના દર્શન કરવા નથી જતા? શું કામ તમે માયકાંગલા બની રહ્યા છો? હિન્દુ પ્રજાને ભક્તો આ શબ્દ જાગૃત કરી રહ્યો, જાગૃત કરી રહ્યો. જાગજો, જાગજો. આજકાલ તો લોકોને મંદિરમાં જવામાં શરમ આવે છે, બોલો. અને કોઈ મંદિરમાં જાતો તેની ટીકા કરે. એલા દારૂની દુકાનમાં જેની ટીકા કરવાનું હોય એને બદલે મંદિરમાં જેની ટીકા, બેફામ બની વર્તે એની ટીકા થવી, એની ટીકા નહીં. અને ધાર્મિક જીવન જીવે, સદાચાર યુક્ત જીવન જીવે, માત પિતાની સેવા કરે, માત પિતાને કહ્યું માને. એમ કે તો હાવ કદાચ પોતાની પત્ની હોય એની પણ મર્યાદા રાખતો, બાયલો તો એલા બાયલો નથી થઈ ગયો. આ બધી મર્યાદા રાખવાની છે. માટે જરાક સાવધાન બનજો. એટલા ઘર સભા સાંભળે બધાને કહું છું, હિન્દુ ધર્મના સંતાન પુરુષના માથામાં શિખા હોવી જ જોઈએ, શિખા હોવી જ જોઈએ. હિન્દુ ધર્મના સંતાન પુરુષના કપાળ મૂર્ધપુંડ તિલક હોવું જ જોઈએ. એ પછી સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત હોય, વૈષ્ણવ ભક્ત હોય, રામાનંદી હોય, XYZ જ્યાં તમારી નિષ્ઠા હોય, પણ ચિહ્નો હોવું જ જોઈએ. આપણે કોણ છીએ જરાક વિચારો. અને યાદ રાખજો, સ્ત્રી ભક્તો પણ મંદિરમાં જયારે દર્શન કરવા જાય ત્યારે મર્યાદાની સાથે જજો. મર્યાદા હોવી જોઈએ. ભક્તો હમણાં કચ્છમાં ગયા ત્યાં મર્યાદા છે. કચ્છની અંદર તમે સભા જોઈ છે, ખબર છે. તમે આફ્રિકા ગયા, કચ્છના ભક્તો છે, મર્યાદા છે. મંદિરની અંદર ભક્તો, સ્ત્રી ભક્તો કથા વાર્તા સાંભળવા માટે આવે, એ 10 વર્ષની બાળકી હોય કે 80 વર્ષની માજી હોય, બધાએ સાડી પહેરીને માથે ઓઢેલું હોય. તમે જોજો, માથે ઓઢેલું હોય, ઓઢણું હોય. આ મર્યાદા છે. ભૂલતા નહીં ભક્તો. મર્યાદાને તમે પરવસતા નહીં સમજો, મર્યાદાને પરવસતા નહીં સમજો. મર્યાદા છે ત્યાં સુધી તમે સ્વલંબી રહી શકશો. તમારી મર્યાદા ગઈ, ભૂલતા નહીં ક્યારેક મર્યાદા આપણને ગમતી નથી. યાદ રાખજો, કદાચ ફાટ 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 કરતા નદી જતી હોય, એને કાંઠા મર્યાદાઓ છે, એને કાંઠા એ મર્યાદા છે. ક્યારેક નદીને એમ લાગે કાંઠા મને નડે છે, એ મર્યાદા મને નડે છે, કાંઠાને તોડી નાખું. અને કાંઠાને તોડીને બહાર નીકળે ને તો બાપ એ નદી રણમાં સમાઈ જાય, સમુદ્ર સુધી પહોંચી ન શકે. સમુદ્ર સુધી એ જ નદી પહોંચી શકે જેને મર્યાદા રૂપી કાંઠા છે, એ સમુદ્ર સુધી પહોંચી શકે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.